We are ready. So let's go. હેલો, હર હર મહાદેવ. તો આજે છે સેટરડે અને આજે છે રજાનો દિવસ. તો વિચારી ચાલો તો કાંટો મારીને આવી, કેમ કે વાતાવરણ નીચે થઈ ગયું છે શિયાળામાં ચોમાસાની ઋતુ આવી ગઈ છે માટે ચોમાસાની ઋતુની મજા લઈએ આપણે. ચાલો તો ફરવા. અને બસ પકડવામાં ખાલી 5 જ મિનિટ વધી છે, કેમ કે મેડમ આજ બહુ તૈયાર થયા. એટલી બધી વાર લગાડી ને વાત જવા દો. એટલે હવે થોડુંક દોડવું પડે એવું લાગે છે. દોડો. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ડ્રેસડન અને આ છે ડ્રેસડન પ્લીઝ, જ્યાં આજે એક્સપ્લોર કરવાની છે. આટલી ઠંડી લાગે છે ને, દાદી હવે ડગી ડગી પડી જાય મારી તો. This is one of the most beautiful place in the Dresden city. તો તમને ડ્રેસડેન નું ડુમસ બતાવું. આ છે ડ્રેસડનની રિવર નદી અને પેલી સાઈડ છે સિટી. હીરો પરણવાનો છે તે ફાઇનલી. અને પ્રદેશ કરે છે ફોન સાથે વાત. આ છે ડ્રેસડેન ની કાઉત્રા ગલી. યુ કેન સી હિયર. હાલો તો પ્રદેશ મને ભૂખ લાગી છે હવે. તો આપણે ઇન્ડિયન ફૂડ લાવી ખાઈ લઈ કે આપણે ખાવાની વ્યવસ્થા કરી આવડા. હાલો. હાલો હવે આપણે ભૂખના મારા આવી ગયો આપણો ગુજરાતીઓનો ડબ્બો. જ્યાં હોય ને આરે લઈને જવાનું, ખાવાનું મન થાય ને ખાઈ લેવાનું. શું લાવી છો? શું લાગે? દાબેલી. યસ, દાબેલી. ચાલો બધા દાબેલી ખાવા આપણે ખાઈ લઈ. પછી અહીંયા છે ને એક મેળો લાગ્યો છે, મેળામાં જશું. આ છે ડ્રેસડનનો મેળો. ચકડોળ દેખાય છે ચકડોળ. અને અહીંયા છે ને બહુ બધી શોપ્સ છે ફૂડ માટેની, શોપિંગ માટેની બધી અલગ અલગ શોપ છે. ફાઇનલી ટ્રાય કરી જેવા.
ભાઈ સાહેબ શોપિંગમાં ઠગવડ દીધા, શોપિંગ કાંઈ ન કરી, ખાલી આમ ત્યાં આટા મરાવા એ રીતે અને ડીમાર્ટમાં ગયા હતા 30 મિનિટમાં પહેલો સેક્શન જ ખાલી આવી લીધો. આટા જ માર્યા આમ ત્યાં પહેરું કાંઈ નહીં, બે હવાઈ નથી. હા એને મળી નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.